एक मिनट घरे जमन जता रहे हेलो एकदम प्रताप बेसो ने बने हाथ सीधा ढीचण पर हाथ हमें आपने जो खास सांभळजो के 45 मिनिटनो लाइव टेलिकास्ट अत्यारे स्टार्ट थशे बराबर એટલે 45 मिनिट सुधी બધા વ્યવસ્થિત બેઠજો ને જેના ગળામાં ચૂંદડી છે માથા પર ચૂંદડી છે જે આપણી સફેદ સિવાય અધર કોઈ પણ ચૂંદડી હોય એ ખાલી તમારી સાઈડમાં કરી નાખો બસ છેલ્લે ખાલી સાઈડમાં કરવાનું છે વાતું નહીં ચલો બધાનું ધ્યાન અહીંયા ને જે વિદ્યાર્થીઓ સ્વેટર પહેર્યું છે એ ખાલી સ્વેટર ઉતારીને ઘડીક સાઈડમાં કરી નાખો એક સરખો ફેસ બધાનો લાગવો જોઈએ એક સરખો ડ્રેસ બધાનો સરખો લાગવો જોઈએ ચલો જલ્દી કરો સરસ હવે બધા એકદમ કટાર બેસજો હવે સાહેબ શ્રી અમુક શબ્દથી તમને વાત કરશે બસ અહીં ધ્યાન રાખજો माननीय आचार्य श्री सुकन्याबेन प्राथमिक स्कूलोना आचार्य श्री लाभुबेन अन्य स्टाफ તેમજ સરકારશ્રી તરફથી જે વિવિધ કાર્યક્રમો શાળાઓ માટે આપવામાં આવે છે તેમાં આજના સમાજની અંદર સ્ત્રીઓ માટે સ્વરક્ષણની જરૂરિયાત હોય એ મુદ્દા પર ધ્યાનમાં રાખી અને પડકાર નામનો કાર્યક્રમ સરકાર તરફથી આપવામાં આવે છે તેમની આખી ટીમ ઇન્સ્પેક્ટર સહિત તમારે પોતાની જાતનું રક્ષણ કઈ રીતે કરવું કેવા ઉપાયો કરવા તમે ક્યારેય મુશ્કેલીમાં ફસાઈ જાઓ એકલા હો અને ફસાઈ જાઓ અને કોઈ ગુંડા તત્વો તમને હેરાન કરવા લાગે તો તમારી જાતને તમારે કેવી રીતે બચાવવી કેવા ઉપાયો કરવા એના વિશે સાચી સમજણ અને સાચા ઉપાયો અત્યારે બતાવવામાં આવશે તો આ કાર્યક્રમ તમારા માટે ખૂબ જ અગત્યનો હોય એને સફળ બનાવી અને તમારી જાતનું રક્ષણ કરતા શીખવાનું છે હું એમ માનું છું કે બધા ઉંદરડાથી તો બીવો જ છો પણ ઉંદરડા તમને કદાચ ઘરમાં દેખાશે ઘરમાં તમારી પાછળ પડશે તો તમે કોઈ માં કરતા દૂર જતા રહેશો પણ ધારો કે કોઈ શેરીમાં રાતે અંધારામાં કે બસમાં કે ટ્રેનના ડબ્બામાં કે કોઈ નાની ગલીમાં તમે એકલા ફસાઈ જાઓ અને બે ચાર મવાલી જેવા છોકરાઓ તમને હેરાન કરવા માંડે તો શું કરશો સામનો કરતા આવડે છે વેરી ગુડ બહુ સારો હા બોલ્યા છો પણ અહીંથી શીખીને તમે ખરેખર અમને ખાતરી કરાવજો કે તમે પોતે ખૂબ આ બાબતમાં સશક્ત છો અને
તમારી જાતનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છો એવું તમને, તમારી સ્કૂલને, તમારા મા બાપને અને તમારી જાતને સૌથી પહેલાં તો એમાં આત્મવિશ્વાસની જરૂર હોય છે. ગભરાવાની જરૂર નથી હોતી. ગભરામણ કાઢી નાખવાની અને આત્મવિશ્વાસ કરવાનો. આત્મવિશ્વાસ એ સૌથી સારું પ્રબળ હથિયાર છે. તો આત્મવિશ્વાસ રાખી આ કાર્યક્રમમાં તમે જે કાંઈ શીખો એના માટે તમને શુભેચ્છા રાખું છું. જય હિન્દ, જય ભારત. હવે આપણે એક્સરસાઇઝથી સ્ટાર્ટ કરશું, બરાબર? પોતપોતાની જગ્યા ઉપર ઊભા થાવ ત્યારે પગ ભેગા ને હાથ છે એ સાઈડમાં રાખીને ઊભું રહેવાનું છે, કારણ કે આપણે પહેલા રેથી સ્ટાર્ટ કરવાનું છે. રેડી? ઓકે, 10 ઊભા થઈ જજો. પગ ભેગા, હાથ સાઈડમાં આ રીતે. બધાનું ધ્યાન આ સાઈડ. હવે જ્યારે હું નાવ રે કહું ત્યારે ફક્ત તમારે હોશિયાર બોલવાનું છે. ઓકે? નાવ રે. ઓકે, પગ સેજ ખોલી નાખજો. કમર ઉપર હાથ આ રીતે. ધ્યાન અહીં રાખજો. પેલે જમણી સાઈડથી સ્ટાર્ટ કરવાનું. નીચે ઊભા છે એની જમણી સાઈડ કઈ છે? સરસ. ને ઉપર ઊભા છે એને, હા, એટલે બધાને સાથે થવું જોઈએ. રેડી? સ્ટાર્ટ. એચ પ્રવીણ ને સન સિંહ ગો રૂપ સેસ અચ ક્યુ જો એચ ને સન સિંહ ગો રૂપ સેસ અચ ક્યુ જો. સરસ. કમર ઉપર હાથ રાખો. જ્યાં સુધી કહો ને ત્યાં સુધી કમર ઉપરથી હાથ નહીં કાઢતા. હવે જમણી સાઈડ. રેડી? સ્ટાર્ટ. એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો. સરસ. કમર ઉપર જ હાથ રાખજો. હવે નીચે એચ કહો, નીચે ડાઉન. નહીં કહો એટલે એકદમ ટચ. ઓકે? એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો. સરસ. બંને હાથ સીધા. હાથનું રોટેશન. પંજા ફેરવવાના છે જમણી સાઈડથી. રેડી? સ્ટાર્ટ. એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો. વિરુદ્ધ દિશામાં. એ જ રીતે વિરુદ્ધ દિશામાં. સ્ટાર્ટ. એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો. સરસ. કમર ઉપર હાથ. હવે ફેસ અપ એન્ડ ડાઉન, ઉપર અને નીચે. રેડી? સ્ટાર્ટ. એચ ઉપર ને નીચે. સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો. સરસ. હવે જમણી સાઈડથી સ્ટાર્ટ. એચ ને સન સે ગો રૂપ સેસ અચ ક્યુ જો એચ
નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો. સરસ. અંગૂઠા બહાર કાઢજો. હવે આંખના ડોરા વડે જમણી સાઈડ અને ડાબી સાઈડ જોવાનું છે. માથું કોઈનું હલવું ન જોઈએ. નજર બધાની એકદમ અંગૂઠા તરફ હોવી જોઈએ. રેડી, સ્ટાર્ટ. નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો, એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો, એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો. સરસ. હવે જમણો હાથ આગળ પંચ મારવાના છે. બધાનો જમણો હાથ આગળ રહેશે ને પગ સેજ ખોલી નાખજો. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર હોવું જરૂરી છે ને જે પંચ મારો તો મોઢા સુધી ટાર્ગેટ હોવું જોઈએ. બધાનો હાથ આગળ. જમણો હાથ. રેડી, સ્ટાર્ટ. એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો, એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો. સરસ. હવે જમણો હાથ આગળ રાખો. પેટ સુધી ટાર્ગેટ નીચે. અત્યારે મોઢા ઉપર મારતા હતા એ જ રીતે પેટ સુધી. રેડી, સ્ટાર્ટ. નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો, એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો. સરસ. હવે જમણો પગ પાછળ, થાઈ સ્ટાન્સ. જમણો પગ બધા પાછળ. રેડી. કિક મારવાની છે. ફક્ત પેટ સુધી ટાર્ગેટ. ફ્રન્ટ. રેડી, સ્ટાર્ટ. એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો, એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો, એચ. સરસ. પગ બદલાઈ નાખજો. હવે ડાબા પગે એ જ રીતે નજર બધાની સામે. જે પગ આગળ હોય એ જ હાથ આગળ રાખજો. ડાબા પગ પાછળ, જમણો પગ ને જમણો હાથ આગળ. રેડી, સ્ટાર્ટ. એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ, શીશ, અચ, ક્યુ, જો, એચ, નહીં, સન, સિંહ, ગો, ભૂખ. ખૂબ સરસ. આ જગ્યા પર બેસી જજો. બંને પગ સીધા રાખજો. બંને પગ સીધા. બંને હાથ ઉપર. બંને હાથ ઉપર. હવે ખાસ ધ્યાન રાખજો કે તમારા બંને હાથ છે એ તમારા પગના અંગૂઠાને ટચ થશે એટલે તમારું માથું છે એ તમારા પીછળ. રેડી, સ્ટાર્ટ.
Ni Shan Sing Go Rut Sis Arch Q Chung H Ni Sun Sing Go Rut Sis Arch Q Chung સરસ. હવે હાથ નીચે ને તમારા પગ એ જમણી સાઈડ છે એને આ સાઈડ ખેંચવાનો છે. હા, દિશા બદલાવી નાખો. જમણો પગ ઓલી સાઈડ. રેડી? હવે આગળનો પગ છે ત્યાં તમારે માથું ટચ કરવાનું છે, જે સાઈડમાં કરો છો ત્યાં નહીં. રેડી? સ્ટાર્ટ. એચ નીચે ડાઉન. નહીં એકદમ સ્ટ્રેટ. એચ ને એક જ હાથ ઉપર કરવાનું છે. ને સન સી ગો રૂટ સીસ અર્ચ ક્યુબ ચુ એચ ને સન સી ગો રૂટ. ખૂબ સરસ. બંને પગ ભેગા કરી નાખો. હવે પલોઠી મારી ગયો. એકદમ બેઠા રહેશે બધા. હવે હાથને બેઠા બેઠા આ રીતે ખોલી નાખો ને બીજો હાથ કમર ઉપર. ચલો બધા ધ્યાન. અહીંયા મોઢે સુધી તમારા હાથની આંગળીઓ અટેક કરવાની છે. રેડી? સ્ટાર્ટ. નહીં સન સી ગો રૂટ સીસ અર્ચ ક્યુ જો એચ નહીં સન સી ગો રૂટ સીસ અર્ચ ક્યુ જો. સરસ. ઉભા થઈ જાય જગ્યા ઉપર. હવે ડાબો પગ ને ડાબો હાથ આગળ, જમણો પગ પાછળ ને પંચ આગળની દિશામાં. એક સ્ટેપ આગળ આવવાનું છે ને એક સ્ટેપ પાછળ. ખ્યાલ છે ને પંચમાં? રેડી? રેડી? ડાબો પગ ને ડાબો હાથ આગળ રહેશે, જમણો પગ પાછળ રહેશે. રેડી? સ્ટાર્ટ. એચ નહીં પગ બદલાવો. નહીં સન ગો રૂટ સીસ અર્ચ ક્યુ ચુ એચ નહીં શન સી ગો રૂટ સીસ અર્ચ ક્યુ ચુ. જો એ જ રીતે જમણો પગ ને જમણો હાથ આગળ. હવે આ ધ્યાન રાખજો કે તમારે જે આગળનો પગ છે એટલે હાથ મારી દે છે રાખો. સરસ. એક સ્ટેપમાં કોણીનો ભાગ અટેક કરવાનો. ખ્યાલ છે ને? પેલે એક વખત એક સ્ટેપ આગળ, એક સ્ટેપ પાછળ. ખ્યાલ આવ્યો? રેડી? સ્ટાર્ટ. પાછળ પાછળ. વાંધો નહીં, ભલે પણ પડે. હવે એક સ્ટેપ આગળ,
રેડી સ્ટાર્ટ knee sun sing go rook six h q jump સરસ હવે જગ્યા ઉપર ફક્ત જૂની ટેકનિક કરવાનો 12 વિદ્યાર્થી ઉપર રહેશે બાકીના બધા બેસી જાઓ તો જૂની લઈ જાઓ ને સામે આવી જાઓ હવે છેલ્લેથી અહીંયા બેસી જાઓ છેલ્લે તમારી 3 ટીમ આ સાઈડ આવો અને અહીંયા ઉપર આવી જાઓ થોડી જલ્દી દોડીને આવો બસ સામે ઉપર આવી જાઓ પોતપોતાના પાર્ટનર સાથે બસ બસ તમે આ સાઈડ આવો હા હજી અંદર જાઓ ઓકે હવે ખાસ ધ્યાન રાખજો નહીં લાગે નહીં બરાબર રેડી જો સામે મારા જમણી સાઈડ વાળા ટેકનિક કરશે જમણી સાઈડ વાળા ટેકનિક કરશે ચૂંદડી ટેકનિક પેલી ટેકનિક ઓલી સાઈડ જાઓ છે અંદર પાંચ મારવાનું છે ઇંચ કહો એટલે રેડી સ્ટાર્ટ ઇંચ ખાલી પાંચ મોઢે સુધી પાંચ knee પગ બદલાવી નાખો ભલે ભૂલ પડે પણ થોડું સુધારતા રહેજો સી સરસ 10 હવે પાછી આ ટેકનિક ફરી એક વખત થોડું પરફેક્ટ બરાબર છેલ્લે જ્યારે આપણે એને પાડીએ હાથ બાંધીને ત્યારે પંચ પાવરથી મારી ફૂલ બેક ખાસ ધ્યાન રાખવાનું એને નહીં લાગે બરાબર રેડી સેલ આ સાઈડ આવી જાઓ વાંધો નહીં આ લાગે નહીં ખાસ ધ્યાન રાખજો રેડી સ્ટાર્ટ એચ પંચ knee lock shunt pug down 10 સરસ હવે બીજી ટેકનિક ચૂંદડી પાછળથી નાખી પગથી ખેંચવાનું છે રેડી ચલો ખાલી તમે લોકો ઉભા રહેજો ઇચ કોડ ને બેક સાઈડ સ્ટાર્ટ ઇચ સરસ knee સરસ 10 જો ખાસ ધ્યાન રાખજો કે આપણે કોઈ પણ ઉપર વાર કરીએ તો પડ્યા પછી આપણે બીજો વાર ફરજિયાત છે ખ્યાલ આવ્યો પણ અત્યારે ફક્ત આપણે પ્રેક્ટિસ માટે બીજો વાર આપણે કરતા નથી બરાબર આ જ ટેકનિક ફરી એક વખત રેડી નજર સામે રાખજો સ્ટાર્ટ એચ knee સરસ 10 હવે ત્રીજી ટેકનિક રેડી પંચ મારવાનું છે બેક સાઈડ પાછળ ફરી ને ખેંચવાનું છે રેડી સ્ટાર્ટ એચ એક વખત ફરી જાઓ સરસ રેડી knee shunt સરસ 10 ફરી એક વખત આ ટેકનિક ફરી એક વખત રેડી સ્ટાર્ટ એચ ફરી જાઓ સરસ knee shunt સરસ 10 હવે નેક્સ્ટ ટેકનિક બંને હાથથી વાળ પકડી લો હવે પૂરેપૂરું બાંધવાનું છે ખાસ ધ્યાન રાખજો સ્ટાર્ટ એચ knee shunt સરસ હવે જો આમાં ખાસ કે આ ટેકનિક કર્યા પછી
એ ભાગી ન શકે, ચાલી ન શકે, પણ આ સમયે તમારે કિક મારીને એને પછાડવાનું હોય છે, પણ અત્યારે કોઈ કિક નથી મારવાની. પડ્યા પછી ઊભો કોઈ થાય નહીં, ને તમે ધારો તો આ જ ટેકનિકમાં તમે બંને પગમાં બાંધી શકો છો. ખ્યાલ આવ્યો? ઓકે, ફ્રી છોડી નાખો. સરસ. હવે ફરી જજો. હવે આગળની તરફ આપણે અટાણ સુધી કરતા હતા. હવે પાછળથી કોઈ ગળું પકડવું હોય તો આપણે કઈ રીતે કરવું? આ સાઈડ ફરી જાઓ ને આ સાઈડથી પકડો. ચૂંદડીની ટેકનિક ચાલે છે. રેડી? ગળું વ્યવસ્થિત પકડો. સ્ટાર્ટ. નીચે પછાડવાનું ખાસ ધ્યાન રાખજો, કિનારી ન લાગે. અંદર જાઓ. રેડી? નહીં. સરસ. ફરી એક વખત આ ટેકનિક. રેડી? સ્ટાર્ટ. સરસ. નહીં. સરસ. બસ. હવે ચૂંદડી ફક્ત સાઈડમાં કરી નાખજો. આ સાઈડ મૂકો ચૂંદડી. રેડી? સામ સામે આવો. હવે આપણે હાથની ટેકનિક કરવાની છે. રેડી? ચલો સ્ટાર્ટ. હવે પેલી ટેકનિકમાં તમારે હાથ છોડો. પેલા હાથ છોડો. પહેલે પંચ મારવાનું છે, બરાબર? મોઢા સુધી. સ્ટાર્ટ. નાઇસ સ્ટોપ. જમણી સાઈડ વાળા જગ્યા ચેન્જ કરી નાખો. જમણી સાઈડ વાળા જગ્યા ચેન્જ કરી નાખો. રેડી? સ્ટાર્ટ. પંચ મારો. સ્ટાર્ટ. સરસ. પંચ માર. જમણો પગ આગળ. રેડી? હવે એક હાથથી ડાબા હાથથી પકડો ને જમણો પગ પાછળ રહેશે. સ્ટાર્ટ. જમણો પગ પાછળ, ગળા પર હાથ, એક પગ આગળ. ભલે ભૂલ પડે સુધારવાની કોશિશ કરો. એ પગ નહીં, જમણો પગ. સરસ. હવે પુશ કરવાનું છે જમીન તરફ. રેડી? ને તમારા પગ પણ વળી જવા જોઈએ. સ્ટાર્ટ. બસ. ફરી એક વખત આ જ ટેકનિક કરજો. રેડી? સ્ટાર્ટ. ડાબા હાથથી બ્લોક કરો. પેલે પકડી લ્યો. ગળા પર હાથ. શન પુશ. પગ ડાઉન કરો. ઓકે બસ. ખૂબ સરસ. હવે તમે લોકો ફરી જાઓ. નહીં, ફરી જાઓ તો આ રીતે, એટલે તમારું ગળું પકડી શકે. ગભરાઓમાં આરામથી કરો. હા, રેડી? ગળું પકડી લ્યો. પકડી લીધું. હવે આમાં કઈ રીતે કરવાનું ખ્યાલ છે ને? અત્યારે કોઈ નહીં કરતા. જમણો પગ છે એને બહાર કાઢવાનો છે. બંને હાથથી એનો હાથ પકડી લ્યો પહેલે, કે એ હાથ જ્યારે પકડે તો એનો છૂટવો ન જોઈએ, ડાયરેક્ટ જમીન ઉપર આવે એ રીતે. રેડી? સ્ટાર્ટ. સરસ. સરસ. ફરી એક વખત આ ટેકનિક, પણ સ્લો મોશનમાં લાવો, સ્પીડમાં નહીં. સ્લો બને ત્યાં સુધી થોડું ધીરે, પણ સાચી દિશા પકડીને. રેડી? પકડીને ગળું. હવે એક જ કાઉન્ટમાં ડાયરેક્ટ નીચે પુશ કરતો. સ્ટાર્ટ. પગ ડાઉન. ઓકે 10. સરસ. હવે હાથ પકડવાનો છે એક હાથે, એટલે જગ્યા તમારી બદલાઈ જશે. રેડી? એમ નહીં, જ્યારે એમ હાથને પકડી લેવાનો છે. રેડી? અત્યારે નહીં, મારા કાઉન્ટ ઉપર ધ્યાન દો. બહુ ઉતાવળા. રેડી? સ્ટાર્ટ. નહીં, કિક મારવાની છે પગ ઉપર. પગ ઉપર કિક મારો જલ્દી. હા, સરસ. શન માથું ખેંચી લો. શન. ઓકે. ફરી એક વખત. રેડી?
રેડી સ્ટાર્ટ પરસ્પર થઈ જાઓ એટલે કિક છે તમારે પગ ઉપર મારવાની છે એટલે પગ ઓટોમેટિક વળી જાય એટલે ભરી જાય પછી તમારી પાસે એનો કોલર હોય છે અત્યારે તમારા હાથમાં ચોટી રહેશે ખેંચી લેવાની છે રેડી સ્ટાર્ટ સરસ ખેંચી લો નહીં ઓકે આરામથી ઓકે બસ ચલો જગ્યા પર આવી જાઓ ચૂંટણી લઈને પોતપોતાની જગ્યા પર હવે જો ખાસ બધા કે આપણે જ્યારે ટેકનિક કરીએ ત્યારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે એક વાર કર્યા પછી બીજો વાર ફરજિયાત છે એકદમ ટટાર બેસો હાથ સીધા તરસ ઉભા થઈ જજો જગ્યા ઉપર સરસ હવે સામસામા થઈ જજો સામસામા ચૂંટણી સાઈડમાં કરો ચૂંટણી કોઈના હાથમાં હોવી ન જોઈએ ચૂંટણી કોઈના હાથમાં હોવી ન જોઈએ ફક્ત સાઈડમાં સરસ હવે એક હાથ અત્યારે તમે જોયું પકડે ત્યારે કઈ રીતે છોડાવે છે હવે મારી જમણી સાઈડ વાળા બરાબર જમણી સાઈડ વાળા યાદ ઉભા રહેશે ડાબી સાઈડ વાળા છે એને બંને હાથ પકડી લેશે જમણી સાઈડ વાળા ઉભા રહેશે ડાબી સાઈડ વાળા હાથ પકડી લો બે હાથ પકડી લો વાતો નહીં કોઈના પ્રમાણથી વાતો નહીં ચલો રેડી ખાલી હાથ પકડવાનું કીધું છે હવે છોડવા માટે ખાસ ધ્યાન રાખજો હાથ ભેગા રહેશે ચલો બસ બદલ દો અહીંયા હાથ છે બંને ભેગા થશે બરાબર ને હાથ પાછળ જશે બંને સ્પીડમાં ઉપરથી ને એક સ્ટેપ ખાલી ફક્ત પાછળ જમણો કે ડાબો પગ કોઈ પણ તમે ખેંચી શકો છો રેડી સ્ટાર્ટ સરસ ફરી એક વખત રેડી એ જ રીતે સ્ટાર્ટ સરસ ફરી એક વખત છેલ્લે રેડી સ્ટાર્ટ સરસ પાછા સામે થઈ જાઓ હવે મારી ડાબી સાઈડ વાળાને એનો હાથ પકડવાનો છે તમારે બંને અને જમણી સાઈડ વાળા પકડી ગયો હાથ હવે આ ટેકનિક તમારે પાછો કરવાની છે બરાબર એક સ્ટેપ ફક્ત પાછળ જવાનું છે છેલ્લે રેડી સ્ટાર્ટ ઓકે ફરી એક વખત હાથ નથી હાથથી પકડી રાખો રેડી ફરી એક વખત સ્ટાર્ટ સરસ મારી તરફ ફરી જજો હવે પગ બધાના ભેગા હોવો જોઈએ રેડી હવે સાથે બધાએ રે બોલવાનું છે ઓકે નામ રે સરસ હવે જગ્યા ઉપર ખાલી બેસી જજો ચલો બધાનું ધ્યાન અહીંયા હવે એકદમ ટટાર બેસો બધા જો બધા ખાસ ધ્યાન રાખજો કે ટેકનિક કરવા કારણે ભૂલ પડે પણ ભૂલને સુધારશો તો તમારી ભૂલ સુધરશે આદત તમારી બગડતી જશે ટેકનિક સુધરશે નહીં હવે આપણે કિક અને પંચ બંને કર્યા હાથની ટેકનિક આપણે છોડાની કરી પણ ખરેખર જોવા જાઓ તો અમુક સમયે આપણે બસમાં બેઠા હોય તો ગળામાં ચેન છે કાનમાં બુટી છે અચાનક પાછળથી કોઈ હુમલો કરે તો જે આપણે અત્યારે જે ટેકનિક કરાવી છે જેમ કે આપણે કિક મારવાની પંચ મારવાની જે આપણે કોણીથી વાર કરીએ છીએ આંગળીથી વાર કરીએ છીએ તો આપણે એની ઉપર વાર કરી ને એક જ ટાઈમ આપણું રક્ષણ કરી શકીએ છીએ
એટલે હંમેશા બધાને જનરલી કહું છું કે ક્યારેય પણ એકલામાં તમે નીકળો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એક પ્રોબ્લેમ હોય છે કે એરફોન કાનમાં રાખીને ચાલતા હોય છે, પણ એકલામાં જ્યારે એકાંતમાં તમે જતા હો તો ત્યારે એરફોન કાનમાં હોવું જોઈએ નહીં, કારણ કે આજુબાજુનું વાતાવરણ આવતો નથી. એટલે ખાસ કે એકાંતમાં નીકળો ત્યારે એરફોન ને એ રીતે કાનમાં હોવું જોઈએ. પ્લસ બીજું, જ્યારે ભીડવાળી જગ્યા હોય, ભીડવાળી જગ્યા ક્યારે પણ તકલીફ પડી હોય ત્યારે ભીડવાળી જગ્યામાં તમારે હોવાનો દેખાડો બોલાવવા છે, બરાબર. ઘણા વિદ્યાર્થીઓને ફરિયાદ હોય છે, આમ શરમાઈ પણ છે ઘણા વિદ્યાર્થીઓ, એકલા સાઈડમાં જઈને હટી જાય. નહીં, પ્રોબ્લેમ ગમે ત્યારે થઈ હોય તો હંમેશા ભીડનો સહારો લેવો ફરજિયાત છે. હવે આપણે પાછું ટેકનિક ઉપર સ્ટાર્ટ કરશું. ફક્ત કિક મહત્વની હોય છે. કિકથી તમે ગમે દ્વારા વ્યક્તિને પણ ઘા કરી શકો છો. રેડી? કિકથી સ્ટાર્ટ કરશું. ફરી એક વખત તાસ ઉભા થઈ જજો જગ્યા ઉપર. મારી સામે રાખજો. રાઈટ લેગ બેક, 5 સ્ટાન્સ, જમણો પગ પાછળ, 5 સ્ટાન્સ. રેડી? છેલ્લે તાસ. રેડી? બને ત્યાં સુધી પગને ઉપર મારવાની કોશિશ કરજો. ધીરે 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 ઉપર મારતા જજો, બરાબર. કિક આરામથી તમારું સ્ટ્રેચિંગ અત્યારે બંધાયેલું છે, પણ જ્યારે કિક મારતા મારતા તમારું સ્ટ્રેચિંગ ફ્રી થશે. રેડી? સ્ટાર્ટ. એજ સરસ. એ જ રીતે પછી પાવરથી નહીં. જેને બેસી જાય નહીં. સન સિંહ ગો ફ્રુટ સેસ અચ ક્યુ છ એચ નહીં. સન સિંહ ગો ફ્રુટ સેસ અચ ક્યુ છ. સરસ. હવે બંને પગ ખોલી નાખજો આ રીતે. જમણો હાથ આગળ રાખો. ધ્યાન રાખજો કે આ દિશાવાળા છે, પંચને આ રીતે રાખો. તમારી દિશા ઓલી સાઈડ થશે, અહીંથી આ દિશા. રેડી? ફરી જાઓ ઓલી સાઈડ. પંચ છે પાવરથી મારવાના છે, પગ નીચે કોઈને ડાઉન ન થાય, નજર બધાની સામે. રેડી? સ્ટાર્ટ. એચ નહીં. સન સિંહ ગો ફ્રુટ સેસ અચ ક્યુ છ એચ નહીં. સન સિંહ ગો ફ્રુટ સેસ અચ ક્યુ છ. સરસ. દિશા ચેન્જ કરી નાખો. થોડી સ્પીડમાં ને કરાય. ઊભા થઈને રેડી? પંચ સામે હોવું જોઈએ તમારી ડાબી સાઈડ. ડાબી સાઈડ પંચ. રેડી? સોરી. સિંહ ગો ફ્રુટ સેસ અચ ક્યુ છ એચ નહીં. સન સિંહ ગો ફ્રુટ સેસ અચ ક્યુ છ. સરસ. 10
જમણો પાછળ રાખજો બધા. જમણો પગ વધારે પાછળ, જમણો પગ પાછળ. રેડી? હવે છેલ્લે દેખાય છે ને? જમણો પગ પાછળ રાખવાનો છે ને પંચ છે એ તમારે આગળ. આ રીતે ડાબો પગ ડાબો હાથ આગળ, ડાબો પગ ડાબો હાથ આગળ, જમણો પગ પાછળ. નજર એકદમ સામે. સરસ. હવે ખાસ ધ્યાન રાખજો, મારવા ટાણે સ્પીડમાં એક સ્ટેપ આગળ આવજો. સ્પીડમાં, દોડીને નહીં, દોડીને નહીં, સ્પીડમાં એક સ્ટેપ આગળ લાવવાનો છે અને એક સ્ટેપ છે પાછળ. ને મારવા ટાણે ખાસ ધ્યાન રાખજો કે નજર તમારી સામે જ હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓની આદત હોય છે પંચ સામે મારતા હોય પણ નજર જમણી સાઈડ અને ડાબી સાઈડ હોય છે. હંમેશા કોઈ પણ પ્રતિનિધિ હોય, આપણે જેની સાથે ફાઇટ થઈ હોય, જેની હારે બાંધતા હોય, જેની હારે ફાઇટ થઈ હોય, જેની સાથે ભીષુમ થઈ હોય, બધા એટલે ખાસ ધ્યાન રાખજો કે મારવા ટાણે નજર સામે જ હોવી જોઈએ. રેડી? એક સ્ટેપ આગળ ને પંચ પાવરથી. કેમ લાગુ છે કે ખરેખર પંચમાં પાવર છે? રેડી? સ્ટાર્ટ. નહીં છોકરીઓ, પાવર હજી થોડો કે એક પંચમાં સાંભળવાથી ધૂળ ચાટતો થઈ જવો જોઈએ, એવો પંચમાં પાવર હોવો જોઈએ. રેડી? સેજ પાવરથી મને કાઉન્ટ ગણવા દો, વાંધો નહીં, એક કાઉન્ટ પતી ગયો. જમણો પગ પાછળ કરી નાખો, વાંધો નહીં. સરસ. એ જ રીતે પણ સેજ પાવરથી તમે લોકો પગની નીચે જોરથી મારો છો. પંચમાં જોર નથી આવતો, પાવર નથી આવતો, સ્પીડ નથી આવતી. પાવર પંચમાં લાવો. રેડી? સ્ટાર્ટ. સરસ. નહીં બસ એમાં જો. હવે જો ખરેખર કરાટેનો એક નિયમ છે કે પંચ તમે જે રીતે મારો છો ને એમાં જો અવાજ જો નીકળે ને તો પંચમાં પાવર ડબલ થઈ જાય. આપણે અત્યારે ટ્રાય કરીને પણ જોઈ લઈએ. ફક્ત ક્યાં કરવાનું છે? પંચ મારો ત્યારે નાભીમાંથી અવાજ નીકળવો જોઈએ, મોઢામાંથી. બરાબર? બધાનો પાવરથી. બરાબર? જેટલો અવાજ વધારે નીકળશે એટલો પંચમાં પાવર હશે. ટ્રાય કરી જોઈ લો. રેડી? સ્ટાર્ટ. બહુ ઓછો અવાજ છે, પાવર નો આવ્યો કહેવાય. ફરી એક વખત. રેડી? સ્ટાર્ટ. નહીં 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 નહીં, સાથે અવાજ આવવો જોઈએ અને પાવરથી. રેડી? સ્ટાર્ટ. આ તો ફક્ત આપણે સ્કૂલમાં કોઈને નહીં સંભળાવવાનું હોય. જે ડોર ઉઠી જવો જોઈએ અવાજ. રેડી? સ્ટાર્ટ. નહીં સન સિંગ ગો. એ જ રીતે ઉભા રહેજો. હવે એ જ રીતે કિકમાં આ રીતે રાખજો. 5 સ્ટાન્સમાં. હવે પાવર હોવો જોઈએ કિકમાં. હવે જો ખાસ ધ્યાન રાખજો કે પંચ કરતા કિક વધારે લાગે ને અવાજ સાથે હોય તો કિકનો પાવર 450 પાઉન્ડ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? કે એમાં પાવર વધારે હોય છે. એટલે બને ત્યાં સુધી પાવરથી, જોરથી, અવાજ સાથે. રેડી? સાથે સાથે ચલો, વાંધો નહીં. રેડી? પેલા બીજા પગ પાછળ, જમણો પગ પાછળ. રેડી? સ્ટાર્ટ. સરસ. નહીં સન સિંગ ગો. ગુડ. સિસ અચ ક્યુ ચુમ એચ. સરસ. જગ્યા પર બેસી જાઓ. હવે જો આનાથી બે ફાયદા થાય. અવાજ કરવાથી બે ફાયદા થાય. એક તો આપણે કે હેલ્પ કરો કે બચાવ. એ ઓટોમેટિક
આપણે રાડ પાડીએ છીએ, સામે વ્યક્તિને મારીએ પણ છે અને આપણો અવાજ પણ બીજા આગળ પહોંચાડીએ છીએ, એટલે બધું એક સાથે થાય. પણ ખરેખર છોકરાઓ ખાસ ધ્યાન રાખો કે ત્યારે કિક કે પંચ ગમે ત્યારે કરો ત્યારે અવાજ સાથે. ઓકે, ત્યારે બેસો. માઇક નો કંઈક કરો. થોડા દિવસમાં બાકી બહુ સરસ ટ્રેનિંગ અમારે વર્ષોથી બાકી તમારા છોકરા છે નેશનલમાં પહોંચી ગયા હોય આ મા બાપો છે ને એને ફી ભરવાની જરૂર ન પડે, સ્કોલરશીપ ઓટોમેટિક એ લોકો લાગે છે. હા ચાલે. ચલો બધા એકદમ ટટાર બેસો. બસ છેલ્લે વાતો નહીં. બસ આઈ બધાને ધ્યાન રાખજો. એકદમ ટટાર બેસો. પેલા 60 વર્ષના બાબા કેમ ધંધા થઈ ગયા હોય એવી રીતે. પડકાર અભિયાનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીની બહેનો અને શીખવનાર ઇન્સ્ટ્રક્ટર ટીમ તેમજ દર્શકો, અત્યારે અમે જોઈ રહ્યા હતા કે વિદ્યાર્થીની બહેનોનો ઉત્સાહ, કેવો ઉત્સાહ! તડકો પણ ગણતી નથી અને ખૂબ જ ઉત્સાહથી થોડા ટાઈમમાં ઘણું બધું શીખી ગઈ. અમે એ જ જોઈએ છીએ કે નરેન્દ્રભાઈએ જે આ અભિયાન ચાલુ કર્યા છે એમાં અમે બધા બહેનો અને બધા જ લગભગ આખું ગુજરાત એમાં જોડાણું છે. એમણે તો રસ્તો બતાવ્યો છે, દોડવાનું આપણે છે. રસ્તો બતાવનાર એ પણ ખૂબ મહત્વ ધરાવે છે. હમણાં જ રન ફોર યુનિટી એમાં પણ બધા જ દોડ્યા. દોડવાનું જ છે, દોડવાનું જ છે. દોડો તો તમે સફળતા પ્રાપ્ત કરશો. આ એક ચાવી છે, આ પહેલું પગથિયું છે. અને અત્યારે જે આ નિહાળ્યું, આ દ્રશ્ય જે નિહાળે છે એવું લાગશે કે 2 અથવા તો 3 દિવસમાં, પણ આ તો શક્તિનો પુંજ છે. એને તો ખાલી ચિનગારી જ આપવાની છે, પ્રજ્વલિત તો જાતે થશે. આ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીને તો ફક્ત એને તો સ્ટેજ પૂરું પાડવાનું છે. અને આ અમારી દીકરીઓ એ ઊંચાઈ સર કરશે એ મને ખાતરી છે. અત્યારે જે નરેન્દ્રભાઈએ આ જે પથ બતાવ્યો છે એ પથ ઉપર ચાલવા માટે વિદ્યાર્થીની બહેનો જે આ પડકાર આવી રહ્યો છે એ પડકારને ઝીલવા માટે કટિબદ્ધ છે. પોતે જ કરે, પોતાનું રક્ષણ પોતે જ કરે. એ ડરે નહીં. પરંપરા એ હતી કે આ દીકરી છે, આપણી દીકરીની સાથે એના ભાઈને મોકલો, પણ હવે જરૂર નથી. મને એવું લાગી રહ્યું છે પોતાનું રક્ષણ તો પોતે જ કરશે. કેમ ન કરે? એનામાં પણ શક્તિ છે, એનામાં પણ એને ફક્ત
નવી પદ્ધતિથી એ શક્તિને વાળવાની જરૂર છે અને એ અત્યારે આ થઈ રહ્યું છે એ અમે જોઈએ છીએ. તો આ જ રીતે નિર્મળ ગુજરાત બાલોત્સવ, ત્યારબાદ નિરોગી આ અભિયાનમાં આપણે સૌ જોડાઈએ, સૌ પોતાનું રક્ષણ કરે, દીકરીઓ પોતાનું રક્ષણ કરે એ ખૂબ જરૂરી છે, તાતી જરૂરિયાત છે. અભ્યાસક્રમના 2 પ્રશ્નોના જવાબ એને નહીં આવડે તો ચાલુ જશે, પણ પોતાના હિતનું રક્ષણ કરવું એ એની જવાબદારી છે. અને પોતે મને નથી આવડતું એમ કરીને બેસી રહે એ હવે યુગ જતો રહ્યો, એ યુગ ચાલી રહ્યો છે બેનો. એટલે હવે જાગવાની જરૂર છે. જાગો જાગો ઉઠે જાગ મુસાફિર ભૂર ભઈ અબરે ન ગવાજો સોવત હે જો સોવત હે વો ખોવત હે જો જાગત હે વો પાવત હે. જે જાગે છે તે મેળવે છે, જે સૂઈ ગયે છે તે ગુમાવે છે. એટલે હવે હું એટલું જ કહીશ અંતમાં કે જે આ કાર્ય થઈ રહ્યું છે, ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે, એ ખૂબ પ્રશંસનીય છે અને આવકાર્ય છે. બહેનોની માટે તો ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી છે. અસ્તુ. જય હિન્દ, જય બધાને આ સાઈડ એકદમ ડટાર દેશો બધા. હવે જે આપણે આ પડકારનો જે કાર્યક્રમ છે, આમાં લગભગ એમ કહેવાય કે બધા વિદ્યાર્થીઓ, હવે આમાં અમુક વિદ્યાર્થીઓ પૂછું છું કે આ કાર્યક્રમ વિશે તમને કેવું લાગ્યું? હવે તમારામાંથી કોણ આવશે? હા, આવો. ચલો બધાનું ધ્યાન આ સાઈડ. મારા હું હાથમાં જ રાખીશ, બાકી માઇક બંધ થઈ જશે. આ સાઈડ. હા, હવે આ પડકાર કાર્યક્રમ આપણે સ્ટાર્ટ કર્યું, બરાબર? હવે આ કાર્યક્રમ તને કેમ લાગ્યું, તમને લોકોને કેમ લાગ્યું? પહેલા તો તારા વિશે કે પછી એ લોકોને, બરાબર? માનનીય આચાર્ય બહેનો, શિક્ષકગણ તથા મારી વિદ્યાર્થીની બહેનો, આ પડકાર વિશે હું તમને 2 શબ્દો કહીશ તો તમે શાંતિથી સાંભળજો. આ પડકાર વિશે હું તમને એટલું કહેવા માંગુ છું કે પહેલા તો છોકરીઓને કે સ્ત્રીઓને કઈ બહાર નહોતી નીકળવા માંગતા, અને અત્યારે તો છોકરીઓ એટલી જાગૃત છે કે કોઈ પણ જગ્યાએ તે એકલી જતી રહે તો પણ એની કોઈ કઈ કરી શકતું નથી. અને આ પડકારમાં આપણને છેલ્લા 7 દિવસથી એટલું શીખવાડે છે કે તમે ક્યાં પણ જાઓ અને કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ તમને ગમે ત્યાં ફસાવી મારે તો તમારે કાંઈ કરવાનું નથી. અને એમની કાંઈ વસ્તુ સિવાય અમને હાથથી જ એટલું કહેવે છે કે તમારે કાંઈ પણ હાથમાં ન હોય તો કાંઈ નહીં, તમારો હાથ અને ચુંદડી તો છે, ચુંદડીથી ગમે તેને તમે ફસાવી મારો છો. અને આ પડકાર વિશે એટલું આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એટલું કહેવાયું છે કે બહેનો અથવા છોકરીઓ ક્યાંય પણ પાછી ન રહેવી જોઈએ. અને કિશનભાઈ એમને છેલ્લા 7 દિવસથી એટલું શીખવાડે છે કે તમે ક્યાંય પણ ફસાવ નહીં, એની કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ દિશાએ તમને કોઈ ફસાવી મારે અથવા કોઈ પણ તમને પહોંચી જાય તો પણ તમે એક છોકરી સાથે હોય તો પણ તમે એને પહોંચી શકો છો અને એને પહોંચી શકો છો. અને તમે ક્યાંય પણ મૂંઝાતા નહીં, એ રીતે એમને બધું શીખવાડે છે. અને 7 દિવસથી છેલ્લા નહીં તો કોઈ બધા એમ કે છે નથી શીખવું, આપણે તો નહીં કાંઈ કરી શકીએ અને આ આમ છે તેમ છે, પણ અત્યારે તો કોઈ કાંઈ જોગ નથી. રાત છે કે દિવસ છે, પણ જેને આ કરવું છે તે તો સતત આમાં મંડ્યા જ રહે છે અને મંડ્યા રહીને સતત
સતત બધું કરે છે, એટલે એમને શીખવાડે છે કે તમે કોઈ પણ જગ્યાએ મૂંઝાવ નહીં અને કોઈ પણ જગ્યાએ શું છે શું નહીં જોવો નહીં અને તમે આગળ ચાલ્યા રહો. જય ભારત. થેન્ક યુ. ખરેખર વિચાર સાંભળીને ઘણો આનંદ થયો. હવે બીજું કોણ આવશે? પહેલે તમારું નામ ને ધોરણ. મારું નામ કુરેશી ખુશ્બુ જાકીમસેનભાઈ છે. હું ધોરણ 9 માં ભણું છું. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા વાલી વિદ્યાર્થીની આપણે સૌ આ કાર્યક્રમમાં જોડાયા તે બદલ તમારો સૌનો અને આપણા સ્કૂલના આચાર્યો તથા આ સ્કૂલના આચાર્ય લાભુબહેનનો પણ ખૂબ ખૂબ આભાર અને પડકાર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર, જેઓએ 7 દિવસ આપણી સ્કૂલમાં આવી અને આપણને કરાટેની ટ્રેનિંગ શીખવાડી. આ કાર્યક્રમમાં આપણે મહિલા પોતાનું રક્ષણ જાતે કરી શકે તે માટે મુખ્યમંત્રી નરેન્દ્ર સાહેબે આપણે સ્કૂલમાં આ કાર્યક્રમ યોજ્યો છે. આપણે કોઈ જગ્યાએ બહાર એકલા જઈએ અને આપણી સાથે કોઈ ન હોય તો પણ આપણે પોતાનું રક્ષણ જાતે કરી શકીએ તે માટે કિશન સરે આપણને ખૂબ સારી ટેકનિકો શીખવાડી છે. જો આપણે કોઈ જગ્યાએ બહાર ગયા હોય અને આપણી સાથે કોઈ પણ સાધન ન હોય અને જો ચુંદડી હોય તો ઠીક છે, નકર પણ આપણા હાથને આપણે પોતાનું સાધન બનાવી અને સામા જે કોઈ હોય ગુંડા મવાલી કે કોઈ પણ છોકરા હોય તે આપણે ચેન ચાહ કરતા હોય તો પણ આપણે તેને પોતાના હાથની ટેકનિકો વડે તેને હરાવી અને આપણું પોતાનું રક્ષણ કરી શકીએ છીએ. અને આ લાઈવ ગોઠવવામાં આવી છે. જે બહેનો આમાં ભાગ નથી લઈ શકી અને ડરીને એક જગ્યાએ બેસી જાય છે, જો એ આ લાઈવ જોશે અને આપણામાં આટલો જોશ જુસ્સો જોઈને તે લાઈવ જોશે તો એને પણ ખબર પડશે કે નહીં, આપણે જાગૃત થવાની જરૂર છે અને આપણે બહાર જઈને બીજાથી ડરીને ના બેસે પણ આપણે પોતાનું રક્ષણ કરી શકીએ. તે માટે આ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણે સ્કૂલમાં જે બહેનોએ આ કાર્યક્રમને આગળ વધાર્યો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ, ખૂબ સરસ. બીજું કોઈ છે વિદ્યાર્થી? પહેલે નામ પછી ધોરણ. માનનીય ગુરુજી તથા વાલી વિદ્યાર્થીની બહેનો, આજનો કાર્યક્રમ આપણને ખૂબ મજા આવી. હું પડકાર તરફથી આવતા તેમની ટીમને હું આભાર માનું છું. મારું નામ કંસરિયા ભૂમિ ધીરુભાઈ છે. મને આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી. તમે જો એકલા ગમે ત્યાં જશો તો તમને કરાટે આવડતા હશે તો પાછળથી કોઈ પણ હુમલો કરશે તો તમે જો બીશો તો તમારી પાછળ વધારે તમને બીવડાવશે, પણ જો તેમનો સામનો કરશો તો તમને બીવડાવશે ને અને તમે તેને પૂરી ટેકનિકથી તેને મારી શકશો. અને જે આ કરાટે શીખવાડે છે છેલ્લા 7 દિવસથી તે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ. સરસ.